જય દ્વારકાધીશ મિત્રો શરણાઈના સૂર અને હૈયાના ધબકારા. અમદાવાદના એક પ્રતિષ્ઠિત પાર્ટી પ્લોટમાં રોશનીનો ઝળહળતા હતો. આર્યન અને રિયાના લગ્નનો પ્રસંગ હતો. ચારે બાજુ ખુશીઓનો માહોલ હતો. મહેમાનોની હલચલ પહલ અને શરણાઈના મધુર સૂર સંભળાઈ રહ્યા હતા. આર્યન શેરવાનીમાં સજ્જ બહારથી ખૂબ ખુશ દેખાતો હતો, પણ અંદરખાને તેનું મન અશાંત હતું. રિયા લાલ ચણિયાચોળીમાં અપ્સરા જેવી લાગી રહી હતી. તે આ લગ્નથી ખૂબ ખુશ હતી અને આર્યન સાથેના નવા જીવનના સપના જોઈ રહી હતી. બંને પરિવારો આ સંબંધથી ખૂબ સંતુષ્ટ હતા. સમય વીતતો ગયો અને હસ્તમેળાપનો સમય આવ્યો. આર્યન અને રિયા ચોરીમાં બેઠા. ગોર મહારાજે મંત્ર ઉચ્ચાર શરૂ કર્યા. અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. વાતાવરણ પવિત્ર મંત્રોથી ગુંજી ઉઠ્યું. મંગલમ ભગવાન વિષ્ણુ મંત્રો ઉચ્ચાર સાથે આર્યન અને રિયા ફેરા ફરવા માટે ઊભા થયા. પહેલો ફેરો પૂરો થયો. બીજો અને ત્રીજો જેવો ચોથો ફેરો શરૂ થવાનો હતો, ત્યાં જ મેન ગેટ પર જોરદાર અવાજ થયો. બધાની નજર ત્યાં ગઈ. પાર્ટી પ્લોટના દરવાજે માયા ઊભી હતી. તેના કપડાં વિખરાયેલા હતા. આંખોમાં આંસુ અને ચહેરા પર જુનૂન હતું. માયા સીધી ચોરી તરફ દોડી આવી. આર્યનના પિતાએ તેને રોકવાની કોશિશ કરી, પણ તે માની નહીં. આર્યન માયા ચીસ પાડી ઉઠી. તું આ લગ્ન ન કરી શકે. આખું મંડપ સન થઈ ગયું. રિયાના હાથમાંથી છેડો છૂટી ગયો. આર્યન પથ્થર બની ગયો. માયા ચોરીમાં ઘૂસી ગઈ અને આર્યનનો હાથ પકડી લીધો. આર્યન, તું ભૂલી ગયો આપણે એકબીજાને શું વાયદો કર્યા હતા? તું મારા વગર જીવી શકે છે? આર્યનની મમ્મી ગુસ્સામાં આવી ગઈ. એ લડકી, તું કોણ છે અને અહીં શું કામ આવી છે? ચલ બહાર નીકળ. માયાએ રડતા રડતા બધાની સામે જોયું અને કહ્યું, હું માયા છું, આર્યનની પ્રેમિકા. અમે કોલેજ સમયથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. કોઈ કારણસર હું બહારગામ ગઈ હતી અને અમારા વચ્ચે ગેરસમજ થઈ હતી, પણ આજે મને ખબર પડી કે આર્યનના લગ્ન છે તો હું રહી ન શકી. પછી માયાએ રિયા તરફ જોયું. રિયા, મને માફ કરજે, પણ આર્યન મારો છે. હું તેના વગર મરી જઈશ. રિયા ઊભી થઈ ગઈ. તેની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં મક્કમતા હતી. આર્યન, શું આ સાચું છે? આર્યને નીચું જોઈને ધીમેકથી કહ્યું. હા રિયા, માયા અને હું પ્રેમમાં હતા, પણ સંજોગો વસતા અમારો સંબંધ તૂટી ગયો હતો. માયાએ ફરી આર્યનનો હાથ પકડ્યો. આર્યન, પ્લીઝ મારી સાથે લગ્ન કર. હું તારા વગર નથી જીવી શકતી. વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું અને પરિવારો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. રિયાના પિતા ગુસ્સામાં લાલચોળ થઈ ગયા. ત્યારે જ એક નવો વળાંક આવ્યો. માયાની પાછળ એક આધેડ ઉંમરના ભાઈ આવ્યા. તે માયાના પિતા હતા. તે ખૂબ જ ચિંતિત દેખાતા હતા. આર્યન બેટા, માયાના પિતાએ હાથ જોડીને કહ્યું, મને માફ કરજે કે અમે અહીં આમ આવ્યા, પણ માયાની હાલત છેલ્લા થોડા દિવસોથી ખૂબ ખરાબ છે. ડૉક્ટરે કહ્યું છે કે તેને કોઈ મોટા સદમો લાગ્યો છે. જો તેને અત્યારે આર્યન નહીં મળે તો તે
કદાચ પાગલ થઈ જશે અથવા કોઈ અઘટિત પગલું ભરી લેશે. આ સાંભળીને આર્યન ધ્રુજી ગયો ઉઠ્યો. તે માયાને આ હાલતમાં જોઈ શકતો ન હતો. તે તેને પ્રેમ કરતો હતો, પણ રિયા સાથે પણ અન્યાય નહોતો કરવા માંગતો. રિયા બધું જોઈ રહી હતી. તેણે આર્યનની આંખોમાં માયા માટેનો પ્રેમ અને ચિંતા જોઈ. તેણે માયાની લાચારી પણ જોઈ. રિયાએ એક ઊંડો શ્વાસ લીધો અને આર્યનની પાસે ગઈ. આર્યન, મને ખબર છે તું મુસીબતમાં છે. તું માયાને પ્રેમ કરે છે અને તેને આ હાલતમાં છોડી શકતો નથી. અને મને પણ તું અન્યાય કરવા નથી માગતો. રિયાએ માયાનો હાથ પકડ્યો અને તેને આર્યનની બાજુમાં ઊભી રાખી. ગોર મહારાજ, રિયાએ મક્કમતાથી કહ્યું, મંત્રો ઉચ્ચાર શરૂ કરો. હું અને માયા બંને આર્યન સાથે લગ્ન કરીશું. આખું મંડપ ફરીથી ચોંકી ગયું. આ શું નિર્ણય? રિયાના નિર્ણયોથી બધા શસ્તબંધ હતા. આર્યને રિયા તરફ જોયું. તેની આંખોમાં આભાર અને આદર હતો. માયા પણ ડઘાઈ ગઈ હતી. રિયાએ સમજાવ્યું, આ પરિસ્થિતિમાં કોઈ એકને પસંદ કરવું આર્યન માટે શક્ય નથી. જો તે માયાને પસંદ કરશે તો મારા પરિવારની બદનામી થશે. જો તે મને પસંદ કરશે તો માયાનો જીવ જોખમમાં મુકાશે. હું આ લગ્ન તોડવા નથી માગતી અને માયાને પણ મરવા દેવા નથી માગતી. આપણે ત્રણેય મળીને આ નવું જીવન શરૂ કરીશું. બંને પરિવારોએ ખૂબ વિરોધ કર્યો, પણ રિયા મક્કમ હતી. આર્યને પણ રિયાના નિર્ણયને માન્ય રાખ્યો, કારણ કે તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. ગોર મહારાજે ફરીથી મંત્રો ઉચ્ચાર શરૂ કર્યા. આર્યન વચમાં ઊભો રહ્યો. તેની એક બાજુ રિયા અને બીજી બાજુ માયા. ત્રણેય સાથે મળીને અગ્નિના ફેરા ફર્યા. રિયા અને માયા બંનેને આર્યનને વરમાળા પહેરાવી. આર્યને બંનેના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું અને શ્રીમંતામાં સિંદૂર પૂર્યું. શેથામાં સિંદૂર પૂર્યા. લગ્ન પૂરા થયા. શરણાઈના સૂર ફરીથી સંભળાયા, પણ આ વખતે તે થોડા અલગ હતા. આ લગ્ન કોઈ સામાન્ય લગ્ન નહોતા. આ એક એવા લગ્ન હતા જ્યાં પ્રેમ, ફરજ, ત્યાગ અને સમજદારીનો એક અનોખો સંગમ થયો હતો. આર્યન, રિયા અને માયા ત્રણેય એક અજાણ્યા અને પડકારજનક ભવિષ્ય તરફ ડગલું માંડી રહ્યા હતા, એ આશા સાથે કે સમય જતાં બધું ઠીક થઈ જશે. લગ્ન પછી આર્યનના ઘરમાં બે વહુઓએ પ્રવેશ કર્યો. શરૂઆતના દિવસો કોઈ અજીબ સપના જેવા લાગતા હતા. રિયાએ ખૂબ જ સમજદારીથી ઘરની જવાબદારીઓ પોતાના માથે લઈ લીધી. સવારે વહેલા ઉઠીને આર્યનના માતા પિતા માટે ચા બનાવવાથી લઈને ઘરના દરેક નાના મોટા કામ રિયા ખૂબ જ પ્રેમથી કરતી. બીજી તરફ માયાને આર્યનનો સાથ તો મળી ગયો હતો, પણ તેને સંયુક્ત કુટુંબમાં રહેવાની કે જવાબદારીઓ ઉપાડવાની કોઈ આદત નહોતી. આર્યન બંને વચ્ચે સંતુલન જાળવવાનો પૂરો પ્રયાસ કરતો. તે માયાને પોતાનો સમય આપતો, પણ રિયાની સમજદારી અને તેના સમર્પણને કારણે આર્યનના મનમાં રિયા માટે એક વિશેષ સન્માન ઊભું થઈ ગયું હતું. સમય જતાં માયાના મનમાં એક અદૃશ્ય અસલામતી ઘર કરવા લાગી. જ્યારે પણ આર્યન ઓફિસથી થાકીને આવતો
ત્યારે તે સૌથી પહેલાં રિયાના હાથની ચા માગતો. પરિવારના કોઈ પણ અગત્યના નિર્ણયમાં આર્યન અને તેના માતા પિતા રિયાની સલાહ લેતા. માયાને લાગવા માંડ્યું કે મેં આર્યનનો પ્રેમ તો મેળવી લીધો, પણ આ ઘર અને આર્યનનું સન્માન તો રિયા જ લઈ ગઈ છે. જે માયા પહેલાં આર્યન માટે રડતી હતી, તે હવે રિયાની અહેમિયત જોઈને આદરથી અંદરથી બળવા લાગી. તેણે નાની નાની વાતોમાં રિયા સાથે ટોક ટોક કરવાનું શરૂ કર્યું. ક્યારેક આર્યન પાસે ખોટી ફરિયાદો કરતી, તો ક્યારેક રિયાએ બનાવેલા જમવામાં જાણી જોઈને ખામીઓ કાઢતી. રિયા બધું જ સમજતી હતી, પણ તે ઘરની શાંતિ ડહોળવા નહોતી માગતી, એટલે તે ચૂપચાપ બધું સહન કરી લેતી. એક સાંજે આર્યન ઓફિસેથી આવ્યો ત્યારે માયાએ જીદ પકડી, આર્યન, આપણે આ ઘરમાંથી અલગ રહેવા જતા રહીએ. મને અહીં કોઈ પોતાનું નથી ગણતું. તું પણ હવે રિયાની જ વધારે કાળજી રાખે છે. આર્યન થાકેલો હતો, તેનો પારો છટકી ગયો. માયા, તું શું બોલી રહી છે? રિયાએ તારા માટે, આપણા માટે પોતાના સપનાઓ સાથે બાંધછોડ કરી છે અને તું તેની જ ઈર્ષા કરે છે. તું બદલાઈ ગઈ છે માયા. જે પ્રેમ માટે તે આખી દુનિયા સામે બળવો કર્યો હતો, આજે એ જ પ્રેમને તું તારા અહંકારથી મારી રહી છે. આર્યનના આ શબ્દો માયાને તીરની જેમ વાગ્યા, પણ તેનો અહંકાર હજુ તૂટ્યો ન હતો. તે ગુસ્સામાં પોતાના રૂમમાં જઈને ભરાઈ ગયો. થોડા દિવસો પછી ઘરમાં દિવાળીની પૂજા હતી. કેટલાક નજીકના સંબંધીઓ ઘરે આવ્યા હતા. માયા રસોડાની બહાર ઊભી હતી ત્યારે તેણે ડ્રોઈંગ રૂમમાંથી આવતા સંબંધીઓના મેણાટોણા સંભળાયા. એક કાકી બોલ્યા, અરે રિયા બેટા, તું તો સાક્ષાત દેવી છે. બાકી પેલી માયાએ તો તારું ઘર ભાંગવા કોઈ કસર નહોતી છોડી. આવી બેશરમ છોકરીને તો ઘરમાં ઘૂસવા જ ન દેવાય. એણે તારો હક છીનવી લીધો. માયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને લાગ્યું કે હવે રિયા પણ તેની નિંદામાં સૂર પુરાવશે, પણ ત્યાં જ રિયાનો અવાજ ગુંજ્યો. રિયાનો અવાજ એટલો કડક હતો કે આખો રૂમ શાંત થઈ ગયો. કાકી, માફ કરજો, પણ આ ઘરમાં માયા વિશે હું એક પણ ખરાબ શબ્દ સહન નહીં કરું. રિયાએ સપ્ત શબ્દોમાં કહ્યું. માયાએ મારો હક નથી છીનવ્યો. તેણે તો આર્યનને જીવતો રાખ્યો છે. તે મારી નાની બહેન સમાન છે. ભૂલો કોનાથી નથી થતી, પણ એણે પ્રેમ જ તો કર્યો છે ને. જો હવે કોઈએ મારી માયા વિશે કંઈ પણ ખરાબ કહ્યું તો એને મારાથી ખરાબ કોઈ નહીં મળે. દરવાજા પાછળ ઊભેલી માયાના હાથમાંથી પાણીનો ગ્લાસ છટકીને નીચે પડ્યો. કાચના ટુકડાની જેમ જ તેનો અહંકાર અને તેની ઈર્ષા પણ કળરભૂસ થઈને તૂટી પડ્યા. માયા દોડીને પોતાના રૂમમાં ગઈ અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તેને પોતાના એક વર્તન પર ધિક્કાર આવી રહ્યો હતો. જે સ્ત્રીની તે ઈર્ષા કરતી હતી, તે સ્ત્રી સમાજની સામે તેની ઢાલ બનીને ઊભી હતી. થોડી વાર પછી રિયા રૂમમાં આવી. તેણે માયાને રડતી જોઈને તરત જ તેને ગળે લગાડી લીધી. શું થયું માયા? કેમ રડે છે? માયા રિયાના પગમાં પડી ગઈ. મને માફ કરી દે મોટી બહેન, હું કેટલી સ્વાર્થી થઈ ગઈ હતી. મેં તારા માટે તારા લગ્ન વહેંચી લીધા.
તારું ઘર વહેંચી લીધું અને હું તારી જ ઈર્ષા કરવા લાગી. તારો પ્રેમ અને તારું દિલ મારા કરતાં બહુ મોટું છે. રિયા, હું આર્યનની પત્ની બનવાને લાયક જ નથી. રિયાની આંખો પણ છલકાઈ ગઈ. તેણે માયાને ઊભી કરી ને છાતી સરસી ચાપી દીધી. ગાંડી, પ્રેમમાં ઈર્ષા થવી સ્વાભાવિક છે, પણ મને ક્યારેય તારાથી કોઈ ફરિયાદ નહોતી. આપણે કોઈ હરીફ નથી, આપણે એક પરિવાર છીએ. દરવાજા પાસે ઊભેલો આર્યન આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેની આંખોમાંથી પણ શાંતિ અને ખુશીના આંસુ વહી રહ્યા હતા. તે દિવસ પછી માયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. હવે ઘરમાં કોઈ ઈર્ષા કે કડવાશ નહોતી. માયા અને રિયા બે પત્નીઓ મટીને બે સગી બહેનો બની ગઈ હતી. સાચા પ્રેમ અને સમર્પણની જીત થઈ હતી અને એ અધૂરો કોલ હવે પૂરેપૂરો સાર્થક થઈ ગયો હતો. મિત્રો, વાર્તા ગમી હોય તો લાઈક અને કોમેન્ટ કરજો. મિત્રો, જય દ્વારકાધીશ.